નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નર્મદા જિલ્લાના સાગબારા પંથકમાં જંગલ જમીનના અધિકારો અને હકને લઈને ચાલી રહેલા વિવાદમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ખેડૂતોના સમર્થનમાં મેદાને આવ્યા છે. સાગબારા તાલુકાના ખોપી ગામે પહોંચેલા સાંસદે અંદાજે 10 થી 12 ગામોના પીડિત ખેડૂતો સાથે મહત્વની બેઠક યોજી હતી. સાગબારા તાલુકાના 10 થી 12 ગામોના આદિવાસી ખેડૂતો લાંબા સમયથી જંગલ જમીનના હક અને ખેડાણ માટે લડત ચલાવી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ ખોપી ગામે રૂબરૂ મુલાકાત લઈ ખેડૂતોને જંગલ જમીન સંબંધિત કાયદાકીય જોગવાઈઓની સમજ આપી હતી. આ બેઠકમાં ખેડૂત નરેશ વસાવા તેમજ નર્મદા ભાજપ સંગઠનના પૂર્વ ઉપપ્રમુખ લીલા વસાવા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મનસુખ વસાવાએ ખેડૂતોને વન વિભાગના કર્મચારીઓ સાથે કોઈ અથડામણ કર્યા વગર અહિંસક આંદોલન ચલાવવા અપીલ કરી હતી. તો આજે મેં ખોપીમાં મિટિંગ હતી. આજે 12 ગામના જેટલા લોકો સાથે મિટિંગ કરી. બધા જ ખેડૂતો ઉપસ્થિત હતા, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત હતા. અને આજે ગામમાં મિટિંગ થયા પછી સ્થળ વિઝિટ માટે હું આવ્યો છું. તો સ્થળ વિઝિટમાં બિલકુલ દેખાય છે કે આ સુરત જિલ્લા ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે એ જંગલની જમીન ખેડે છે. તો એમનું ખેડાણ ચાલુ છે, જંગલ ખાતાના લોકો એમને રોકતા નથી, પોલીસ બંદોબસ્ત ગોઠવી ત્યાં રોકતા નથી. અને આ આદિવાસી છે, એ ગુજરાતના છે, એ નર્મદા જિલ્લા સાગબારા તાલુકાના ખોપી વિસ્તારના ખેડૂતો એમને અટકાયા છે. તો આ ખરેખર આ ન્યાયી રીતના નથી. આ ભારે અન્યાય છે. ખોપીના સાગબારા તાલુકાના ખેડૂતો સાથે જે 2002થી ખેડતા આવેલા ખેડૂતોનો ખેડાણ અટકાવી દીધું છે, એ ખરેખર એ બહુ ખોટી બાબત છે. એમની સાથે ભારે અન્યાય છે. તો આ જે મામલો જે છે હું અપીલ કરું છું જંગલ ખાતાના લોકોને, જંગલ ખાતાના સુરત જિલ્લા જે પણ પોલીસ વિભાગ હોય કે પછી જંગલ ખાતાના અધિકારી કે જે પણ કોઈ હોય ને, ખાસ કરીને વન અધિકારીઓને અને ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચ વન અધિકારીઓને પણ હું અપીલ કરું છું કે તમે સુરત જિલ્લાના ખેડૂતોને ખેડવા દો છો જંગલની જમીન. એવા જ પ્રકારની જમીન આ રોડ આ સાઈડ પર આવી છે, તો એ તમે રોકો છો. સાગબારાના ખેડૂતો રોકે છે. આવું તો ન્યાય ના હોય. લોકશાહી છે અને તે બધા આ બધા ગુજરાતના જ છે. ઉમરપાડાના લોકો સુરત જિલ્લામાં આવે અને સાગબારા તાલુકાના નર્મદા જિલ્લામાં આવે. તો આદિવાસીઓમાં આ ભાગલાપડાનો વન ખાતાની જે નીતિ છે એ બરોબર નથી. જો હમણાં મારું પાર્લામેન્ટ છે છતાં પણ અહીંયા મુલાકાત માટે આવ્યો. આવનારા દિવસોમાં આ જે સાગબારાના ખેડૂતો ખેડવા માટે જશે અને ગાંધીજીની સત્યાગ્રહની નીતિ પ્રમાણે આ લોકો ખેડાણ ચાલુ, ભલે મારી ધરપકડ કરશે મારા ખેડૂતોને તો ધરપકડ વહોરી લેશે, પણ સુરત જિલ્લાના લોકો ખેડે છે તો અમારા લોકો પણ ખેડશે. હાલ વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત ખોપી સહિત 10 થી 12 ગામના આદિવાસી ખેડૂતો જેમનું જીવન જોખમમાં મુકાયેલું હોય તે બાબતે આજે ખોપી ગામે ભરૂચ લોકસભાના સાંસદ શ્રી માનનીય મનસુખભાઈ વસાવા સાહેબ અહીં ઉપસ્થિત થયેલા હતા ને એમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું છે કે હાલ સાગબારા તાલુકાના જે 10-12 ગામો છે એ ખેડૂતોના જીવન ધોરણ પરિસ્થિતિમાં બહુ ખરાબ રીતે મુકાયેલું હોય તો સાહેબ શ્રી આશ્વાસન આપ્યું છે કે તમે તમામ ખેડૂતો આવતીકાલથી પોતપોતાના ખેતર પર જઈ અને તમારું ખેતીનું કામકાજ ચાલુ કરો. અને હું આ બાબતની રજૂઆત ઉચ્ચ કક્ષાએ હાલ સંસદ સત્ર ચાલુ થવાનું હોય તો ઉપર દિલ્હી સુધી હું આની રજૂઆત કરીશ અને એ રીતે ખેતી કરવાની બાંહેધરી આપી છે. હાલ હવે જ્યાં સાગબારા અને ઉમરપાડાનો જે બોર્ડર છે તે સાગબારા તાલુકાના લોકો ખેડે છે એ હાલ હમણાં પ્રવેશબંધી છે અને ઉમરપાડા તાલુકાના જે લોકો ખેડે છે ત્યાં હાલ ખેતી હાલમાં ચાલુ છે. તે પરિસ્થિતિ પણ જોઈ ને સાહેબે રજૂઆત કરી છે. જેવી રીતે ઉમરપાડા તાલુકાના લોકો ખેડે છે એ જ રીતે સાગબારા તાલુકાના લોકો પણ ખેતી કરે અને પોતાનું જીવન ધોરણ ચલાવે એ રીતનું આશ્વાસન આપ્યું છે. એ બાબતે સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર અને સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને પોતાના હક માટે લડવાની પ્રેરણા આપી દીધી છે. સાંસદના આક્રમક વલણ અને અહિંસક લડતના આહવાન બાદ હવે તંત્ર જંગલ જમીનના ઉકેલ માટે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.